ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ગડાદરા ખાતે ભારતીય જનતા પાર્ટીનો અમરાજીના મુવાડા જિલ્લા પંચાયત સીટનું નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આવનારા મહેમાનોને ખેસ પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સદસ્ય કિરીટસિંહ બિહોલા, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, જાખના સરપંચ સુહાગ પંચાલ, હિંગળાજની મુવાડીના સરપંચ ભરતસિંહ સોલંકી, આ સીટના ભાજપના મંત્રી દેવરાજસિંહ ચૌહાણ, કડાદરાના સરપંચ દશરથજી ઠાકોર તથા જિલ્લા પંચાયત સીટના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌને નૂતન વર્ષ અભિનંદન કરવામાં આવ્યા હતા અને આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. વિદેશી વસ્તુઓ દૂર કરો અને સ્વદેશી વસ્તુઓ વાપરો તેવી જાહેરાત પણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી. કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌ ભેગા મળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને સુભાષચંદ્ર બોઝના 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને ફૂલહાર પણ પહેરાવ્યા હતા. કાર્યક્રમનું આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું અને છેલ્લે સ્વરૂચિ ભોજન લઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.